હેલો, કેમ છો તમે બધા? તો છેલ્લા ઘણા ટાઈમથી ગુજરાતના યુવાનો એક પરેશાની એ હતી કે લવ મેરેજમાં શું માતા પિતાની સંમતિ જરૂરી છે કે નથી, અને જો માતા પિતાની સંમતિ ના હોય તો શું લગ્ન થશે, એટલે કે મેરેજ રજિસ્ટર થશે કે નહીં થાય. તો એ માટે અત્યારે વિધાનસભામાં એક બિલ લાવવામાં આવ્યું છે. તો શું છે બિલ એ અત્યારે સમજવાની આપણે કોશિશ કરીએ. તો સૌથી પહેલાં આપણા જે હર્ષ સંઘવી છે તો એ એક બિલ લઈને આવ્યા છે ગુજરાતમાં. શું બિલ છે? તો ગુજરાત મેરેજ રજિસ્ટર એક્ટ, એમાં સુધારો લાવવાનો છે. તો એ માટે એનું અમેન્ડમેન્ટ બિલ લઈને આવ્યા છે. હવે એ બિલમાં શું શું છે, તો એમાં 4 સ્ટેજ છે. એ 4 સ્ટેપ શું કહેવા માંગે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. એ પછી આપણે એ સમજીશું કે શું ખરેખર માતા પિતાની સંમતિ હોવી જરૂરી છે કે નથી. તો સૌથી પહેલાં આપણે આ સ્ટેજ સમજવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલો એક સ્ટેપ છે, એ સ્ટેપમાં એમ કહેવામાં આવે છે કે જે પક્ષકાર છે અને સાક્ષીઓ છે એમની સહી જોઈશું. એટલે કે જે 2 વ્યક્તિઓ લગ્ન કર્યા છે એ 2 વ્યક્તિઓ અને એ સિવાય જે 2 સાક્ષી હોય એ બંનેની આપણને સાઇન જોઈશું, બરાબર ને? એટલે એક કન્યાની સાક્ષી હોય, એક વરનો સાક્ષી હોય, તો એ બંનેની આપણે સાક્ષીની સહી જોઈશું. એ સિવાય જે બંને લગ્ન કરે છે એમની તો સહી જોઈએ જ. એ પછી બીજી એક મહત્વની વસ્તુ છે કે ભાઈ બંનેના ઓળખાણના, એટલે કે એ બંને અને પેલા બંને એમ બંનેના થઈને ચારેયના થઈને ઓળખાણના પુરાવા હોવા જોઈએ. એટલે બધાના ઓળખાણના ઓફિશિયલ પુરાવા હોવા જોઈએ. એટલે કે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય, તો એ દરેક વસ્તુ ચાલી જશે. એ પછી એમને એક ડેક્લેરેશન ફોર્મ પણ ભરવું પડશે. એ ડેક્લેરેશન ફોર્મમાં બતાવવું પડશે કે ભાઈ માતા પિતાની સંમતિ છે કે નથી. એ પછી આપણે જ્યારે આવી જઈએ સ્ટેજ 2 ઉપર, તો સ્ટેજ 2 એમ કહે છે કે ભાઈ જે માતા પિતા છે એમના પણ પુરાવાઓ જોઈશું. એટલે કે માતા પિતાના ઓળખાણના બધા પુરાવાઓ આપણે જોઈશું. પછી સ્ટેજ 3ની વાત કરીએ તો સ્ટેજ 3માં એમ કહેવામાં આવ્યું છે કે જે આપણા અસિસ્ટન્ટ રજિસ્ટર છે એ 10 દિવસમાં માતા પિતાને આની જાણ કરશે કે શું એમની પછી સંમતિ છે કે નથી. અને એ પછી સ્ટેજ 3નું 2માં લખવામાં આવેલું છે કે ભાઈ બધું વસ્તુ કમ્પ્લીટ થઈને 30 દિવસની અંદર તમારી જો બધી વસ્તુ તમારી કમ્પ્લીટ હશે, એટલે કે જેટલા પણ સ્ટેપ મૂકવામાં આવશે ખરેખર અમેન્ડમેન્ટ બિલમાં, એટલે કે એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે આ બિલ છે, આ હજુ કાયદો નથી. તો જ્યારે આ કાયદો બનશે ત્યારની વાત ત્યારે જોઈશું. પણ અત્યારે સમજવા જેવી એ વસ્તુ એ છે કે શું થશે કે આ 30 દિવસમાં બધી વસ્તુ કમ્પ્લીટ હશે, એટલે કે જે કહેવામાં આવ્યું છે એ દરેક વસ્તુ કમ્પ્લીટ હશે તો 30 દિવસમાં તમારી નોંધણી થઈ જશે. તો હવે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે, અને ચોથું સ્ટેપ આપણું એ રીતે હતું પહેલાં તો કે અહીંયા ઓનલાઈન બધી નોટિફિકેશન બધું વસ્તુ મૂકવામાં આવશે. તો એ આપણા માટે મહત્વનું નથી. આપણા માટે સૌથી વધારે મહત્વનું એ છે કે શું ખરેખર જરૂરી છે સંમતિ કે નથી. તો ભારતના બંધારણનું આર્ટિકલ આપણે 21 જ્યારે જોઈએ છે તો આર્ટિકલ 21માં એવું ક્લિયરલી લખેલું છે કે છોકરો અને છોકરી જો એમના ઉંમર 18 વર્ષથી વધારે હોય, એ લોકો મેચ્યોર હોય, બરાબર, તો એ લોકો લગ્ન કરી શકે છે. એટલે કે ત્યાં એવું કંઈ પણ વસ્તુ મેન્શન કરવામાં નથી આવ્યું કે ભાઈ માતા પિતાની સંમતિ જોઈએ કે નહીં. તો જ્યારે બંધારણની વાત આવી જાય તો પછી વિધાનસભા કંઈ ના કરી શકે. અને સીધી વાત એ જ છે કે ભાઈ બંધારણ મુજબ જો માતા પિતાની સંમતિ યોગ્ય નથી, અહીંયા વેલિડ નથી, બંધારણ મુજબ અહીંયા માગ્યું નથી કે ભાઈ માતા પિતાની સંમતિ જોઈએ, તો પછી ગુજરાતની વિધાનસભા એ વસ્તુ પાસ ના કરાવી શકે. અને મહત્વની વસ્તુ એ છે કે હા, એ લોકો નોંધણીમાં નોંધણીની પ્રોસેસ એ લોકો એવી કરી શકે છે કે જેના કારણે શું થાય, નોંધણીમાં થોડું ડિલે થાય. કાં તો નોંધણી પહેલાં એ માતા પિતાને જાણ પણ કરી શકે છે. પણ શું માતા પિતા એ ટાઈમે ના પાડશે, કાં તો હા પાડશે, તો શું રોકાઈ જશે? તો નહીં રોકાય. એમને પ્રોસેસ તો ક્લિયર કરવી જ પડશે. એટલે કે તમને સર્ટિફિકેટ તો આપવું જ પડશે, કારણ કે બંધારણથી ઉપર તો કોઈ જ નથી. સૌથી મહત્વની વસ્તુ તો એ જ છે કે હજુ સુધી આ બિલ જ છે એ કાયદો બન્યું નથી. તો એ કાયદો બનશે ત્યારની વાત ત્યારે. તો શું કાયદો બને છે એ આપણે આ ચેનલમાં વિડીયો બનાવીને જણાવી દઈશું કે શું વસ્તુ બહાર આવે છે, શું બને છે. અને એ સિવાય બીજી મહત્વની વાત કે જો તમે ખુશ છો કે નથી, તો એ માટે એક તો સૂચન પણ મંગાવ્યા છે અને વાંધા અરજીઓ પણ મંગાવી છે. તો એ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું. તો તમને કંઈ વાંધો હોય તો તમે તમારી વાંધા અરજી મોકલી શકો છો, અથવા તો કંઈ તમારે સૂચન આપવું હોય તો તમે સૂચન પણ આપી શકો છો. પણ છેલ્લે તો એ જ થવાનું છે, કારણ કે તમારા લગ્ન તો થઈ જશે, લવ મેરેજ થઈ જશે. તો લવ મેરેજમાં માતા પિતાની સંમતિ હોય કે ના હોય કંઈ ફરક નથી પડતો. આર્ટિકલ 21 મુજબ તમે લગ્ન કરી શકો છો જો તમારી ઉંમર કમ્પ્લીટ હોય તો. થેન્ક યુ અત્યાર સુધી વિડીયો જોવા માટે. બાકી બન્યા રહો.